બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોયરમાની જય। ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ શ્યામા શ્યામ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં આપણે કથા સાંભળી રહ્યા છીએ। તો આ વાર્તા સાંભળવા મારી સાથે અંત સુધી જોડાયેલ રહેજો। તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા બીજા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચે। અધ્યાય 17 સુદેવનો પુત્ર વિલાપ। સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ગૌતમીના આશ્વાસનથી સુદેવ શોક મુક્ત થયો અને તેણે પોતાના ચિત્તને પ્રભુ ચિંતનમાં પરોવ્યું। આમ ઘણો કાળ વીતી ગયો। તેનો પુત્ર 12 વર્ષનો થયો હતો। એક દિવસ સુદેવ દર્ભ અને સમિધ લેવા જંગલમાં ગયો। આ સમયે સુખદેવ પોતાના મિત્રો સાથે કૂવા પાસે રમવા લાગ્યો। બધાને તરતા આવડતું હતું, તેથી બધા કૂવામાં ઉતરીને જળ ક્રિયા કરવા લાગ્યા। તેઓ કૂવામાં સંતા કુકડી રમી રહ્યા હતા। એવામાં સુખદેવે મિત્રોને છેતરવા માટે ઊંડા જળમાં ડૂબકી મારી। ભાવિનો ભૂલાવ્યો તે કૂવામાં ઊંડા જળમાં આગળ વધ્યો। અહીં તે બરાબર સપડાઈ ગયો। તેણે બહાર નીકળવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ તેમાં તેને નિષ્ફળતા મળી અને તે અંતે ગુંગળાઈને કૂવામાં મરણ પામ્યો। થોડા સમય સુધી રાહ જોયા છતાં સુખદેવ પાણીની સપાટી પર ન આવતા તેના મિત્રો ગભરાઈ ગયા। તેઓ દોડીને તેની માતા ગૌતમી પાસે પહોંચી ગયા અને તેમને આ બનાવની જાણ કરી। આ સમયે સુદેવ પણ ત્યાં આવી પહોંચ્યો હતો। આ વાત સાંભળી બંને પતિ પત્ની બેભાન થઈ ગયા। થોડી વાર પછી ભાનમાં આવતા તેઓ કૂવા તરફ દોડ્યા। બધાએ ભેગા મળી સુખદેવના શબને કૂવામાંથી બહાર કાઢ્યો। પતિ પત્ની ચોધાર આંસુએ રડતા હતા। તેઓ પાગલ જેવા બની ગયા। સુદેવ પાગલ અવસ્થામાં બોલવા લાગ્યો, હે પુત્ર, અમારી સાથે તું ઘેર ચાલ। અમે તને લીધા વગર ઘેર જવાના નથી। તું સૂઈ કેમ રહ્યો છે? જલ્દી ઉઠ। તારા મિત્રો તને વેદાધ્યાન કરવા બોલાવે છે। ગુરુ તને શાળાએ બોલાવે છે, માટે જલ્દી જલ્દી ઊભો થા। દીકરા, તારા વગર જીવવું નકામું છે। હે પુત્ર, કોઈ દિવસ નહીં અને આજે અમને પૂછ્યા વગર શા માટે છાનો માનો કૂવે રમવા ગયો? મારા કયા પાપની ઈશ્વરે મને સજા કરી? અમે તારું શું બગાડ્યું હતું? શા માટે અમારી પાસેથી અમારા પુત્રને છીનવી લીધો? હે દીન દયાળુ, હે દયાળુ પ્રભુ, પુત્ર વિરહના અગ્નિના તાપથી બળતા અમારું રક્ષણ કરો। હું મારી મૂર્ખાઈનું ફળ ભોગવી રહ્યો છું। મેં હઠ કરીને પુત્ર પ્રાપ્તિ કરી, તેનું જ આ પરિણામ લાગે છે। જે વસ્તુ મારા ભાગ્યમાં ન લખાયેલી હોય તે મને ક્યાંથી મળી શકે? તો ચાલો આજે આપણે સાંભળીએ દોકડાની વાર્તા। શંખપુર નામે એક ગામ હતું। એ ગામમાં જમના નામે એક વિધવા બ્રાહ્મણી રહે। બિચારી નાની ઉંમરે વિધવા થયેલી, પણ પ્રભુએ એક દીકરો દીધો હતો એટલે મન વાળીને જીવતી હતી। જમના તો પારકા કામ કરે, પારકા પાણી ભરે, ઘંટીએ લોટ દળે અને દીકરાને મોટો કરે। દીકરો જરાક ઢીંગણો હતો, તેથી બધા એને બટુક કહે। એમ કરતાં દીકરો 12 વર્ષનો થયો પછી જમનાને કાંઈક રાહત થઈ। બ્રાહ્મણનો દીકરો હતો, તેથી રોજ સવારે લોટ માગવા જાય। વિધવાના દીકરાને સૌ લોટ આપે, ટાણા પ્રસંગે સીધું સામાન આપે, ક્યારેક વળી દાન દક્ષિણા પણ મળી જાય। ગાડું ગબડીએ જતું। મા દીકરો સંતોષી જીવ હતા, તેથી વધારે લાલચ રાખતા નહીં। એક વખતની વાત છે, પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો। જમના ઘણા સમયથી વિચાર કરતી હતી કે અપાર ફળ આપનારું ભગવાન પુરુષોત્તમનું વ્રત એકવાર તો કરવું જ, પણ દીકરો નાનો હતો, વળી પોતે પારકા કામ કરતી, તેથી વ્રત કરી શકતી નહીં। પણ હવે દીકરો ઘર ચાલે એટલો લોટ માગી લાવતો થઈ ગયો હતો, તેથી જમનાએ આ વખતે વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો। જમના તો રોજ નદીએ નાવા જાય, કાઠાગોરની વાર્તા સાંભળે, પાય પૈસાની દક્ષિણા આપે, દેવ દર્શન કરી ઘેર આવે, રાંધીને કથા વાર્તા સાંભળવા જાય। જમનાની ઈચ્છા એવી હતી કે બટુક પણ આ વ્રત કરે, પણ બટુકનું ધ્યાન તો લોટ માગવામાં જ હતું, એટલે એને ભગવાનનું નામ સૂઝતું નહીં। આમને આમ અમૃત માસ પૂરો થવા આવ્યો। છેલ્લા 5 દિવસ બાકી રહ્યા ત્યારે જમના દીકરાને સમજાવવા લાગી કે બેટા બટુક,
લોટ તો આખી જિંદગી માગવાનો જ છે, પણ પુરુષોત્તમ વ્રત ફરી 3 વર્ષે આવશે. આખો મહિનો પૂરો થવા આવ્યો, પણ તું એક વખતે નદીએ નાહવા ગયો નથી. દીકરા, હજુ 5 દિવસ બાકી છે. થાય એટલો ધર્મ કરી લે. ભગવાન પુરુષોત્તમને રાજી કરીશ તો ઘેર ઘેર માગવાની ઉપાધિ ટળી જશે. બટુકે તે માની આજ્ઞા માથે ચડાવી. ઈચ્છા હોય કે ન હોય, પણ માની વાત એ કદી ન ટાળતો. બીજા દિવસે વહેલો ઉઠીને પહોંચી ગયો નદીએ. 2 ડૂબકી ખાધી ન ખાધીને નીકળ્યો બહાર. ભીના વસ્ત્રે ઘેર આવવા નીકળ્યો. વહેલી સવારની ઠંડીમાં દાંત કકડાવતો જાય અને મોટા અવાજે પુરુષોત્તમ પુરુષોત્તમ કરતો જાય. રસ્તામાં એક જીર્ણ શીર્ણ શિવાલય આવ્યું. બટુકે વિચાર કર્યો કે આટલો જલ્દી ઘેર જઈશ તો માં કચકચ કરશે, માટે લાવ શંકરને જળ ચડાવતો જાવ અને ઘડીક ત્યાં બેસું. બટુક તો ગયો શંકરના મંદિરમાં. જોયું તો ચોકમાં શિવ પાર્વતી છોકટાબાજી રમે છે. ભારે જામી છે. રમતા રમતા શિવ ઉઠ્યા. હું જીત્યો. ત્યારે માતાજી બોલ્યા, ના, હું જીતી, તમે હાર્યા. બંને રકઝક કરી રહ્યા છે. એ જ વખતે બટુક હાથમાં જળના લોટા સાથે અંદર આવ્યો. શિવજીએ તરત બટુકને બોલાવીને પૂછ્યું, છોકરા, સાવ સાચું બોલજે, કોણ જીત્યું ને કોણ હાર્યું? બટુક ઘણો ચાલાક હતો. એણે વિચાર કર્યો કે સ્ત્રી માત્ર પ્રશંસાથી ખુશ થાય છે. જો હું માતાજી જીત્યા એમ કહું તો કદાચ માતાજી મારા પર ખુશ થાય અને મારું દારિદ્ર્ય ફીટે. આમ વિચારી બટુક બોલ્યો, માતાજી જીત્યા અને પિતાજી હાર્યા. આ સાંભળીને દેવી પાર્વતી બટુક પર અતિ પ્રસન્ન થયા અને 2 મહામૂલા રત્ન બટુકને આપ્યા. રત્ન હાથમાં આવતા જ બટુકના આનંદનો પાર ન રહ્યો. એ તો ખુશીમાં નાચતો નાચતો ઘર તરફ રવાના થયો. રસ્તામાં નદી આવી. બટુકે વિચાર્યું કે લોટો ભરતો જાવ. જ્યાં બટુક લોટો ભરવા વાંકો વળ્યો, ત્યાં એના હાથમાંથી બંને રત્ન નીચે પડી ગયા. બટુક તો બહાવરો થઈ ગયો. ખૂબ શોધ ખરી, રત્નો ન મળ્યા. ત્યારે પોતાના ભાગ્યમાં નહીં હોય એમ માની વિલા મોઢે ઘેર આવ્યો. ઘેર આવીને માને બધી વાત કરી. ત્યારે માં કહેવા લાગી, બેટા, આપણા ભાગ્યમાં જ ભમરો છે. જો એમ ન હોત તો હાથમાં આવેલા રત્નો પડી ન જાય, માટે અફસોસ ન કરીશ. ભાગ્યમાં હોય તે જ ભોગવી શકાય. બીજા દિવસે પણ બટુક વહેલો ઉઠીને નદીએ નાહવા ગયો. નાહીને મહાદેવજીને જળ ચડાવવા ગયો. આજે પણ શિવ પાર્વતીને સોગઠાબાજી રમતા દીઠા. રમતમાં રસાકસી જામી છે. બંને પોતાની બધી કળા અજમાવી રહ્યા છે. બટુકે જોયું કે આજે પણ ઇનામ મળવાનો મોકો છે. આજ તો જે મળે એ સાચવીને ઘેર લઈ જઈશ. એટલામાં ભગવાન શંકરની નજર બટુક પર પડી. એટલે શિવજી પૂછવા લાગ્યા, હે બટુક, સાચું બોલજે, કોણ જીત્યું ને કોણ હાર્યું? બટુકે તો નક્કી કરીને રાખ્યું હતું કે માતાજી જીત્યા એમ કહેવું. એટલે તરત બોલી ઉઠ્યો, માતાજી જીત્યા અને પિતાજી હાર્યા. સાચી વાત તો એ હતી કે ભગવાન શિવ જીત્યા હતા, પણ બટુક ખોટી બોલી રહ્યો હતો. તેથી ભગવાન શિવ રોષે ભરાણા, પરંતુ પાર્વતી બટુક પર અતિ પ્રસન્ન હતા. તેથી તે સમસમીને બેસી રહ્યા. પાર્વતીએ ખુશ થઈને કાનની ઝાલ બટુકને આપી. બટુકે તરત એ ઝાલ ધોતિયાના છેડે બાંધી દીધી. ગઈકાલે હાથમાંથી રત્નો પડી ગયા હતા, તેથી આજે એ એવી કોઈ ભૂલ કરવા ઈચ્છતો ન હતો. બટુકે તો ઘેર જઈને માને ઝાલ આપી. જમના તો હીરા જડેલી સોનાની ઝાલ જોઈને અતિ આનંદમાં આવી ગઈ. જિંદગીમાં કદી આવું અલૌકિક આભૂષણ જોયું ન હતું, પરંતુ પોતે વિધવા હતી, તેથી એવું ઘરેણું પહેરી ન શકાય. એટલે એણે વિચાર્યું કે જો આ ઝાલ વેચી દઉં તો ઘણા પૈસા આવશે. પછી મારા દીકરાને લોટ નહીં માગવો પડે. જમના સોનીને ત્યાં જવાનો વિચાર કરતી હતી, ત્યાં જ એના નાકે બળવાની વાસ અથડાઈ. તરત એને યાદ આવ્યું કે ચૂલે દાળ ચડાવી છે. એ તો ઝાલ ગોખલામાં મૂકીને ગઈ રસોડામાં. હવે બન્યું એવું કે જમના રસોડામાં ગઈ ત્યારે જ પડોસણ દેવતા લેવા આવી. એણે ગોખલામાં ઝગમગતી ઝાલ જોઈ. એણે સાડલાના છેડામાં ઝાલ સંતાડીને ઘર ભેગી થઈ ગઈ. ચૂલા પરથી દાળ ઉતારીને જમનાએ બહાર આવી જોયું તો ઝાલ ન મળે. એ તો બેબાકડી થઈ ગઈ. ઝાલ ક્યાં ગઈ? ઉડી ગઈ કે ગોખલો ગળી ગઈ? ઘડીક પહેલાં તો સગા હાથે ઝાલ ગોખલામાં મૂકી હતી. કોઈ આવ્યું નથી. તે ઘરનો ખૂણે ખૂણો ગોતી વળી, પણ ઝાલ હોય તો મળે ને. એ તો પૂરાઈ ગઈ હતી પડોશણના પટારામાં. જમના તો લમણે હાથ દઈને બેસી ગઈ અને પછતાવો કરવા લાગી કે અરે રે, મારું ભાગ્ય ફૂટ્યું.
નહીતર આમ હાથમાં આવેલું ધન અદૃશ્ય થાય ખરું? કાલે છોકરાએ રત્નો પાડી દીધા, આજે મારા હાથે ઝાલ ગઈ. બટુકને ખબર પડી કે ઝાલ અદૃશ્ય થઈ ગઈ છે, પણ એને જરીકેય વસવસો ન થયો. ભાગ્ય જો મોડું હોય તો ત્યાં ભગવાન પણ શું કરે? એમ કરતાં ત્રીજો દિવસ થયો. બટુક તો નાહીને ગયો શંકરના મંદિરે. જઈને જોયું તો શિવ પાર્વતી સોગઠાબાજી રમે છે. બટુકને જોતા શિવજીએ પૂછ્યું, બોલ બટુક, કોણ જીત્યું ને કોણ હાર્યું? બટુક વિચારમાં પડી ગયો. આજે તો નક્કી કરીને આવ્યો હતો કે પિતાજી જીત્યા એમ કહ્યું, પણ શંકર ભગવાન પર નજર કર્યા પછી એનો વિચાર ફરી ગયો. એણે થયું કે આ જોગી બાવા આપીને શું આપશે? એમની પાસે તો આપવા જેવું કાંઈ નથી. વળી માતાજી ગુસ્સે થઈ શ્રાપ આપશે તો ભોગ મળશે, એટલે એણે તો તરત જ કહી દીધું કે માતાજી જીત્યા ને પિતાજી હાર્યા. પાર્વતી ઘણા ખુશ થયા. તરત જ ગળામાંથી ઝળહળતા લાલ માણેકનો હાર ઉતારીને બટુકને આપી દીધો. બટુક તો આનંદથી નાચતો મા પાસે ગયો. હવે ખાતરી હતી કે નસીબ આડેનું પાંદડું નક્કી ખસી જશે. જમના ફળિયા વાળતી હતી. દીકરાએ લાલ માણેકનો હાર એના હાથમાં મૂક્યો ત્યારે એ તો ઘેલી થઈ ગઈ. આવા અલૌકિક માણેક જિંદગીમાં કદી જોયા ન હતા. જમના ધારીને હાર જોઈ રહી છે, ત્યાં જ એક સમડી ઉડતી આવી. જમનાના હાથમાં લાલ માણેકનો હાર જોઈને સમડીએ તરાપ મારી. એને લાગ્યું કે કાંઈક ખાવાનું છે. હાર ચાંચમાં લઈને સમડી તો પરવાળમાં અલોપ થઈ ગઈ. મા દીકરો લમણે હાથ દઈને બેસી ગયા. ભાગ્ય જો ભમરાડા. હાથમાં આવેલી વસ્તુ ચાલી જતી હતી. ઘડીક વસવસો કરીને બંને પોતપોતાના કામે વળગી ગયા. મા ફળિયું વાળવા લાગી અને બટુક વટલોય લઈને લોટ માગવા ઉપડી ગયો. ચોથા દિવસે બટુક નદીએ નાહીને શંકરને જળ ચડાવવા ગયો ત્યારે નક્કી કરીને ગયો કે આજે ગમે તે થાય પણ પિતાજી જીત્યા એમ જ કહ્યું, ભલે માતાજી શ્રાપ આપે. એટલે ભગવાન શિવજી પૂછે એ પહેલાં જ બટુક બોલી ઉઠ્યો, માતાજી હાર્યા અને પિતાજી જીત્યા. આ સાંભળી દેવી પાર્વતી ખડખડાટ હસવા લાગ્યા. ત્યારે બટુક પૂછવા લાગ્યો, હે માતાજી, હું આજે સાચું બોલ્યું છતાં તમે હસો છો કેમ? ત્યારે પાર્વતી બોલ્યા, હે પુત્ર, તું ભલે સાચું બોલ્યો પણ આજ તને કાંઈ નહીં મળે, કારણ કે શિવજી તો ખાખી બાવા છે. એમની પાસે તને રાજી કરાય એવું કાંઈ નથી. હું તો તને મહામૂલી વસ્તુ આપતી હતી, પણ આજ તારે ખાલી હાથે જવું પડશે, તેથી મને હસવું આવે છે. ત્યારે બટુક કહેવા લાગ્યો, હે માતાજી, ભાગ્ય મોડા હોય તો ખજાનો પણ હાથમાંથી ચાલ્યો જાય છે. પ્રભુ મને દોકડો આપશે તોય હું રાજી થઈશ. બટુકની વાત સાંભળીને હસતા શિવજીએ જટા ધૂણાવી તો જટામાંથી એક દોકડો પડ્યો. એ દોકડો બટુકના હાથમાં આપતા ભગવાન શંકર બોલ્યા, બટુક ધ્યાનથી સાંભળ, આ દોકડાથી તારું નસીબ આડેનું પાંદડું ખસી જશે. માટે તું એમ કરજે, નગરમાં પગ મૂકતા જ તને જે કોઈ સામું મળે એની પાસેથી આ દોકડાની વસ્તુ ખરીદી લેજે. આ સામાન્ય દોકડો પણ તારા માટે દેવતાએ પુરવાય થશે. આ સાંભળીને પાર્વતી મોં દબાવીને હસવા લાગ્યા. બટુક પણ મનોમન હસવા લાગ્યો કે કિંમતી આભૂષણ પણ મારું દારિદ્ર્ય દૂર ન કરી શક્યા, ત્યાં દોકડો શું કરવાનો હતો? છતાં શિવજીને ખોટું ન લાગે એટલા ખાતર એ દોકડો લઈને ઘરના રસ્તે પડ્યો. ગામમાં પગ મૂકતા જ એક માછલા વેચતી માછણ સામી મળી. બટુક તો ખચકાયો. પોતે બ્રાહ્મણનો દીકરો આવી વસ્તુ લઈને કેમ ઘેર જવાય? તો પણ શિવજીની આજ્ઞા હતી એટલે બટુકે તો દોકડો માછણને આપીને કહ્યું કે દોકડાની માછલી આપ. માછણે એક મોટી માછલી બટુકને આપી. બટુક તો માછલીને ધોતિયામાં વીંટળાઈને ઘેર લઈ ગયો. જમના તો દીકરાની રાહ જોઈને જ બેઠી હતી. આજે તો એણે નક્કી કરી રાખ્યું હતું કે જે વસ્તુ મળે એ સીધી પેટીમાં મૂકી દેવી. એટલે દીકરાને જોતા જ એણે હરખભેર પૂછ્યું, બેટા આજે શું મળ્યું? બટુકે તો ધોતિયામાં વીંટળાયેલી માછલી કાઢીને માના હાથમાં મૂકી. માછલી જોતા જ જમના ક્રોધે ભરાઈ. કર્યો માછલીનો ઘા. માછલી તો ટેકરે જઈને પડી. પછી બટુકને ખૂબ ધમકાવ્યો. કહ્યું કે આવી વસ્તુ હાથમાં પકડીને તું અભડાઈ ગયો અને મને અભડાવી, માટે નાહવા બેસ. બટુક તો તરત બેસી ગયો નાહવા. નાઈને વસ્ત્ર બદલાવતો હતો ત્યાં એક સમડી ઉડતી આવી. એની ચાંચમાં લાલ માણેકનો હાર હતો. સમડીની નજર માછલી પર પડી એટલે એ નીચે ઉતરી. ત્યાં જ જમનાની નજર સમડી પર પડી. એની ચાંચમાં હાર જોઈને એણે બૂમ પાડી, ઝાલ ઝાલ સમડી.
જમનાની આ બૂમ ઝાલ લઈ ગઈ હતી એ પડોશણે સાંભળી. એનું નામ સમુડી હતું. ઝાલ ઝાલ સમડી એવી બૂમ સાંભળીને એ ડરી ગઈ. એને લાગ્યું કે નક્કી બ્રાહ્મણીને પોતે ઝાલની ચોરી કરી છે એની ખબર પડી ગઈ છે. હવે નક્કી મારો ફજેતો થશે, આબરૂના ધજાગરા થશે. આમ સમુડીને ગભરાઈને પટારામાંથી ઝાલ કાઢી અને કોઈની નજર પડે એ પહેલાં જમનાના ઘરમાં ઉંમરે નાખી દીધી. એ વખતે મા દીકરો તો સમડી પાછળ દોડી રહ્યા હતા, પણ ટેકરે પહોંચે એ પહેલાં તો સમડીએ ચાંચમાંથી હાર ફેંકીને માછલીને ચાંચમાં પકડી. જોરથી ચાંચ મારી ત્યાં તો 2 રત્નો પડ્યા. વાત એમ બનેલી કે દેવી પાર્વતીએ જે 2 રત્નો આપ્યા હતા એ આ માછલી જ ગળી ગઈ હતી. રત્નો જમીન પર પડ્યા રહ્યા અને સમડી માછલીને ઉપાડીને આકાશમાં ઉડી ગઈ. મા દીકરો તો ભગવાનની આ અપરમ લીલા જોઈને હેબતાઈ જ ગયા. ખોવાયેલા હારની સાથે પાણીમાં પડી ગયેલા રત્નો પણ મળી ગયા. એ બંને વસ્તુ લઈને મા દીકરો હરખાતા ઘરમાં આવ્યા. જ્યાં ઉંમરે પગ મૂક્યો ત્યાં ઝાલ નજરે ચડી. મા દીકરો હરખથી ઘેલા થઈ ગયા. હવે એમનું ભાગ્ય આડેનું પાંદડું ખસી ગયું હતું. આ બધી પુરુષોત્તમ ભગવાનની કૃપા હતી. મા દીકરાએ આનંદથી વ્રતનું ઉજવણું કર્યું. ગામમાં સમસ્ત બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને સારી દક્ષિણા આપી. પ્રભુ કૃપાથી જે ધન મળ્યું હતું એ સત્કર્મોમાં વાપર્યું અને અંતે વૈકુંઠ પામ્યા. લલાટે જે લખે દેવી વિધાતા લેખ, મારી શકે ન કોઈ તેના ઉપર મેખ. ભોળાનાથે આપેલો એક મામૂલી દોકડો જેમ જમના અને દીકરાને ફળ્યો એમ હે પુરુષોત્તમ પ્રભુ, પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરનાર તમારા તમામ ભક્તોને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોરમાની જય.